24 હર્ટ્ઝ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર. વાસના ભાયલી રોડ ઇમારતના પાયામાં ભંગાણ. વાસના ભાયલી રોડ પર ઇમારતના પાયામાં ભંગાણ. સિદ્ધિવિનાયક પ્લાઝા ઇમારત નમી પડી. બાજુમાં કન્સ્ટ્રક્શન ચાલતી વખતે સર્જાયું ભંગાણ. ફ્લેટમાં 48 પરિવારો રહી રહ્યા છે. 300 થી વધુ લોકોમાં ભયનો માહોલ. ફાયર ઓફિસર જયદીપ ગઢવીનું નિવેદન. ફ્લેટનો સ્લેબ ધરાશાયી થવાનો કોલ મળ્યો હતો. હાલ કોઈ નીચે દબાયું નથી. નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે. નિર્ભયતા શાખા બિલ્ડિંગ નમી પડી છે કે કેમ તે નક્કી કરશે. પ્રાથમિક કોલ એવો મળ્યો હતો કે વાસના ભાયલી રોડ છે એના ઉપર સિદ્ધિવિનાયક પ્લાઝા આવ્યું છે અને એનો એક સ્લેબ પડ્યો છે. નીચે માણસો દબાયાની આશંકા છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી. કોઈ પણ માણસ કે કોઈ જીવ નીચે દબાયેલ નથી. હકીકત એવી હતી કે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આ સિદ્ધિવિનાયક પ્લાઝાની બાજુમાં બની રહ્યું હતું અને ત્યારે જ એનો એક સ્લેબ નીચેથી ખોદકામ કરવાના કારણે એક સ્લેબ ધરાશાયી થયો છે. આગળ નિર્ભયતા શાખાને જાણ કરી છે. નિર્ભયતા શાખા આવીને જો બિલ્ડિંગ ભયજનક હશે તો તેને ભયજનક સાબિત કરશે અને બેરિકેશન કરશે.